નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। લીવર અને કિડની ખરાબ કરતા રંગોથી સાવધાન રહેજો। સુરતમાં આરોગ્ય વિભાગના વિવિધ સ્થળોએ દરોડા। મેંગો શેકની 21, આઈસ ડીશની 15 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા। નુકસાનકારક રંગ અને એસેન્સના ઉપયોગની શંકા છે। ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગે એક્શન લીધું અને તેમાં જે સેમ્પલ લેવામાં આવ્યા તેના શનિવાર સુધીનો રિપોર્ટ આવી જશે। અડાજણ, કતારગામ, અઠવા અને વરાછાની મોટી એજન્સીઓ પર તપાસ થઈ રહી છે। શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં ભેળસેળની વધુ આશંકા છે। તો સુરતમાં સેમ્પલ લેવાયા છે અલગ અલગ જગ્યાઓ પરથી। ખાસ કરીને જે ગોળો બનાવતા હોય છે, ઠંડા બરફના જે ગોળા બનતા હોય છે અને તે શ્રમિક વિસ્તારોમાં સૌથી વધારે પણ વેચાતા હોય છે, ત્યારે તેમાં કલર અને એસેન્સ નાખવામાં આવતો હોય છે જે પેટના રોગો ઊભા કરે છે, પેટની સમસ્યાઓ પેદા કરે છે, લીવર અને કિડનીને પણ ખરાબ કરતા હોય છે। ત્યારે તેને લઈને આરોગ્ય વિભાગે આ સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે। ડબલ ઋતુમાં રોગચાળાના કેસ પણ વધી રહ્યા છે। અમદાવાદમાં ઝાડા ઉલટીના કેસ ખૂબ વધ્યા છે। સોલા સિવિલમાં સપ્તાહમાં 11,808 ઓપીડી નોંધાઈ છે। મહિનામાં ઝાડા ઉલટીના 143 કેસ થયા છે। ઝાડા ઉલટી, તાવ, ચક્કર આવવા, માથાનો દુખાવો આ કેસ ખૂબ વધી રહ્યા છે। ડેન્ગ્યુના 125 જેટલા સેમ્પલ પણ લેવાયા છે, જેમાંથી 3 પોઝિટિવ આવ્યા। મેલેરિયાના 451 સેમ્પલમાંથી 9 પોઝિટિવ આવ્યા, તો સ્વાઇન ફ્લૂનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે। હાલની સ્થિતિમાં ઉનાળાની ઋતુમાં જોઈએ તો ડાયરિયાના, ઝાડા ઉલટીના કેસો થોડા વધારે જોવા મળેલ છે। છેલ્લા મહિના દરમિયાન 143 ડાયરિયાના કેસ અત્રે જોવા મળેલ છે, જેને ધ્યાન રાખવા માટે આપણે પાણી ઉકાળીને પીવું જોઈએ ખાસ, અને બહારનું પણ ખાવા પીવાનું થોડું ઓછું રાખવું જોઈએ। મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા એના બહુ જ કેસ કોઈ જોવા મળેલ નથી, અને આખા મહિના દરમિયાન લાસ્ટ વીક દરમિયાન 11,000ની ઓપીડી જોવા મળેલ હતી। તેમાંથી આપણે 1,100 પેશન્ટ ઇન્ડોર દાખલ કરેલા છે। પશ્ચિમ બંગાળની સ્થિતિની કહાની ગુજરાતીઓની જુબાની। જી હા, પશ્ચિમ બંગાળમાંથી પરત આવેલા દીપ પ્રજાપતિએ વાસ્તવિકતા જણાવી। પશ્ચિમ બંગાળમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। પશ્ચિમ બંગાળના લોકો ખૂબ જ મુશ્કેલીમાં જીવી રહ્યા છે। ભાજપ સરકાર આવતા બંગાળ બચી ગયું। દીપ પ્રજાપતિ 2.5 મહિનો પશ્ચિમ બંગાળમાં રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં બંગાળ બચાવો અભિયાન અંતર્ગત તેમણે પ્રચાર કર્યો। પશ્ચિમ બંગાળની બહુ વિપરીત અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી। આપણું બંગાળ બચી ગયું છે, અને આપણે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને નીતિન નવીનજીનો આભાર માનવો જોઈએ કે ખાસ કરીને અમિત શાહ સાહેબનો, કે જેમણે 15 દિવસ ત્યાં નિભાવીને એટલું પ્રોપર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવ્યું છે। અને આપણું લોકોએ વોટ આપ્યા છે, લોકો બહાર આવ્યા છે, 90% ઉપર મતદાન થયું છે। અને જો આ વખતે બંગાળમાં બરાબર વોટિંગ બી નહીં થતું ને, તો આ વખતે બંગાળ આપણું હાથમાંથી જતે। અને બહુ ગંભીર પરિસ્થિતિ। આપણું બસ એટલું જ કહેવાનું છે કે બંગાળ બચી ગયું છે, અને આપણે બહુ નસીબ પડ્યા છે કે આપણને આવા લોકો શાસન કરવાવાળા મળ્યા છે, અને એમને બહુ ખૂબ આભારી છું। ટીએમસીના ગુંડાઓથી દાદાગીરી કરી। ટીએમસીના ગુંડાઓની તો વાત જ નહીં કરાય। એ લોકો એટલી દાદાગીરી તમે કાલે જ જોયું હશે, શૂટ આઉટ કરી દીધું છે। એ લોકો હારી ગયા છે, તમે વિચારી શકો તો જીતે તો એ લોકો શું કરે। અને શૂટ આઉટ નોર્મલ વસ્તુ છે એમના માટે। અને એટલે તમે તે એ સ્તરથી વિચારી શકો કે મારા પર બી કેટલી થ્રેટ આપી હશે એ લોકોએ, કે કેટલું મને પ્રયાસ કર્યો હશે રોકવાનો। પણ અમે તો ભાઈ સેવક છીએ, આપણે તો આપણી ડ્યુટી છે, અને મેં મારું બેસ્ટ ટ્રાય આપ્યું, અને મેં 100% આપીને હું પાછો આવ્યો છું। પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાનો સિલસિલો શરૂ થયો છે। મધ્યમ ગ્રામ વિસ્તારમાં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા થઈ। ઘટના સમયે તેઓ તેમના સાથી બૌદ્ધદેવ બેરા સાથે કોલકાતાથી કાળા સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા। હુમલાખોરોએ મોટરસાયકલ પર આવી અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 ગોળીઓ ચલાવી। ઘટના બાદ સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને રાજ્ય પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરી સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ ઘટનાને લઈ ભાજપના કાર્યકર્તાઓએ મધ્યમ ગ્રામમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને અનેક વાહનોમાં વાહન વ્યવહાર અટકાવી દીધો। પરિસ્થિતિને કાબૂમાં લેવા સીઆરપીએફની 2 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે। જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક ખૂબ વધ્યો છે। એસટી ડ્રાઈવર પર હુમલો કરી દીધો। વડાલ ગામ નજીક મોડી રાત્રે આ બનાવ બન્યો, જ્યાં ગાંધીનગર સોમનાથ રૂટની બસના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો। બસ આગળ કાર રોકી અને બબાલ કરી
બસ ડ્રાઈવરને નીચે ઉતારીને માર મારવામાં આવ્યો. 3 શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસને પણ જાણકારી આપવામાં આવી. ઈજાગ્રસ્ત ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મારામારીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો અસામાજિક તત્વો કઈ રીતે એસટી ડ્રાઈવર સાથે બેહુદું વર્તન કરી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે. તો જૂનાગઢનો આ વિડીયો છે. ગાંધીનગર સોમનાથ રૂટની બસના ચાલકને માર મારતો આ વિડીયો. 3 શખ્સો બસને આગળ ગાડી ઊભી કરી દે છે અને ગાડીમાંથી 3 અસામાજિક તત્વો ઉતરે છે અને બસના ડ્રાઈવરને કહે છે કે નીચે ઉતર અને ત્યારબાદ તેને માર મારવામાં આવે છે. રોડ ઉપર ચાલીને આવતો હતો, સામેથી એક બ્લેક કલરની 4 વ્હીલ વાળો સામે આવી અને મારા એસટી બસની સામે રાખી ગાળો બોલવા માંડ્યો અને એવું કહેવા લાગ્યો કે શું આ તમારા બાપનો રોડ છે. અંદર 3 જણા હતા, એ લોકો 3 ઉતરી અને મને મારકૂટ કરી. 112ના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરતા હતા. જે વ્યક્તિએ મને માર્યો એ લોકોએ મોબાઈલ કાઢી અને જમાદારને આપેલો. બીજી એક 4 વ્હીલ લઈને આવેલો માણસ કે એવું કહેવા લાગ્યા કે હું જમાદાર છું અને આમાં બીજું કંઈ લાંબુ કરવાનું ન હોય, તમે તમારી રીતના બધું પતાવી લો, નહીતર આમાં છે ને હું પોલીસને અમે બધું ભેગું લઈને જ રખડીએ છીએ. જૂનાગઢમાં બાંટવા નગરપાલિકાના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો થયો. નગરપાલિકા પ્રમુખ સુનિલ જેઠવાણીને પાઇપ વડે માર મારવામાં આવ્યો. જાહેર રસ્તા ઉપર પાઇપ વડે ઢોર માર મરાયો હતો. અસામાજિક તત્વોએ હુમલો કરી અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા. ભાજપના નગરપાલિકાના પ્રમુખ જ સલામત નથી. હુમલા પાછળનું કારણ અકબંધ છે. ફરિયાદ નોંધાયા બાદ હકીકત સામે આવશે. સુરતમાં આર્થિક લેવડ દેવડમાં એક આધેડે હુમલો કર્યો. મોટા વરાછા વિસ્તારમાં આર્થિક લેવડ દેવડમાં હુમલો થયો. રૂપિયા આપી દેવાનું કહેતા આધેડે રોષે ભરાઈ અને આ રીતે હુમલો કર્યો. જાહેર રસ્તા પર યુવકને લાફા ઝીંક્યા. એક બાદ એક 5 લાફા ઝીંકી દીધા. ધારદાર હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. રૂપિયાની સગવડ ન હોવાનું કહેતા મામલો બીચક્યો હતો. ઉત્તરાયણ પોલીસે વિડીયોના આધારે હાલ તપાસ આરંભી છે. અમદાવાદમાં પોલીસ તરીકેની ઓળખ આપી કેટલાક લોકો ઘરમાં ઘૂસ્યા હોવાની પોલીસને અરજી મળી. વાડાજ પોલીસ મથકમાં સ્ક્રેપના ધંધાર્થીએ આ અરજી કરી, જેની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તમે સાયકલ ચોરી કરો છો એવું કહીને 2 લોકો પોલીસ તરીકે આવ્યા અને ઘરમાં ઘૂસ્યા. મોડી રાત્રે 2 અજાણ્યા લોકોએ ઘરમાં શોધખોળ કરી. પન્નાલાલ નામના વ્યક્તિએ વાડાજ પોલીસને જાણ કરી છે. તો પોલીસની ઓળખ આપી અને કેટલાક લોકો ઘરમાં ઘૂસી આવ્યા. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા નવીન ઝા જોડાશે. નવીન, શું હતો આખો આ મામલો? પંકજ, જે રીતે પન્નાલાલ નામના વ્યક્તિએ પોલીસને જાણ કરી છે કે 2 લોકો તેમના ઘરમાં આવ્યા હતા અને તમે સાયકલની ચોરી કરો છો તેમ કરીને તેમની સાથે જે છે તે માથાકૂટ કરી છે. તમામ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ખરેખર આ જે વ્યક્તિઓ હતા તે પોલીસમાં હતા કે કેમ, અને જે પોલીસમાં હતા તો કેમ આવી રીતે તે લોકો ઘૂસ્યા છે, અને જો પોલીસમાં નહોતા તો આરોપીઓ કોણ છે જે લોકો આ પ્રકારે પોલીસના નામે લોકોને હેરાન કરી રહ્યા છે. ત્યારે વાડજ પોલીસે તરફ સીસીટીવી ફૂટેજ કબજે કરી અને આગળની તપાસ જે છે તે અરજીના આધારે શરૂ કરી છે. પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે. અરવલ્લીના ભિલોડામાં કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના બની. અહીંયા ગંભીરપુરા રોડ પર આવેલ દુકાનમાં તસ્કરોએ ચોરી કરી. ચામુંડા કિરાણાની દુકાનનું શટર તોડી તસ્કરોએ ચોરી કરી હતી. 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે. ચોરીનો આ બનાવ તમે જોઈ શકો છો. ચોરો પણ સીસીટીવીમાં કેદ થયા છે. કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. અરવલ્લીમાં કરિયાણાની દુકાનમાં તસ્કરો હાથ ફેરો કરતા તમે જોઈ શકો છો. 3 જેટલા ચોર સીસીટીવીમાં કેદ થયા છે અને કરિયાણાની દુકાનમાં ચોરી કરી. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બનાસકાંઠાના અંબાજી ગબ્બર માર્ગ પર લૂંટના ઈરાદે અસામાજિક તત્વો દ્વારા યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી. 14 પૂનમ ભરવા આવેલા અમદાવાદના શ્રદ્ધાળુઓની 3 કારને નિશાન બનાવવામાં આવતા ભક્તોમાં ભયનો માહોલ સર્જાયો. શ્રદ્ધાળુ સમીર શાહે ઘટનાનો વિડીયો વાયરલ કરી તંત્ર સામે સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા. અગાઉ ફાગણ સુદ 14 પણ હડાદ માર્ગે યાત્રિકો પર પથ્થરમારાની ઘટના બની હતી. હવે અંબાજીથી પાનસા માર્ગ પર ફરી આવી ઘટના બનતા ભક્તોમાં રોષ ફેલાયો છે. વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, ત્યારે યાત્રિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. વૈશાખ સુદ 14 અંબાજીથી પાનસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર
પથ્થરમારાથી તોડફોડ કરેલી અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળ્યો. પોલીસે 4.548 કિલો ચરસનો જથ્થો કબજે કર્યો. ઝડપાયેલ ચરસની અંદાજિત દરિયાકાંઠેથી 2 કરોડ અને 27 લાખથી વધુની કિંમતનું આ ચરસ પકડાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલા પાસેથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પતિ પત્ની અને પુત્રને ઝડપી પાડ્યા. આરોપીઓ પોલીસને ચકમો આપવા માટે પરિવાર સાથે કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. તપાસ દરમિયાન કારની નીચે ખાસ ચોરખાનું પણ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. દારૂ છુપાવવા માટે બનાવાયેલ આ ખાસ ચોરખાનું જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. વિદેશી દારૂની હેરફેર કરતા ત્રણેય આરોપીઓને ઝડપી લેવાયા છે. પોલીસે 211 બોટલ વિદેશી દારૂ, કાર સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રાજકોટમાં 54 લાખથી વધુનો 108 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવરાજપુરથી ઘેલા સોમનાથ જવાના માર્ગ પર ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. તપાસ દરમિયાન રાજુ ચૌહાણ નામના વ્યક્તિને ગાંજા અને ટ્રક સાથે ઝડપી લેવાયો. ટ્રક સહિત 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં મોડી રાત્રે બેફામ દોડતી એક કારે બાળકને અડફેટે લીધો. સેલવાસના ઉલટન ફરિયા નજીક બનેલી આ ઘટનામાં બાદમાં કારમાં આગ લાગી ગઈ હતી. આ કાર રોડની સાઈડમાં માટીના ઢગલા સાથે અથડાઈ અને અટકી ગઈ. ત્યારબાદ થોડી જ વારમાં કારમાં આગ ભભૂકી ગઈ. આ બનાવમાં પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, બાળકને અડફેટે લીધા બાદ આ રોડ સાઈડમાં રહેલી માટીના ઢગલામાં અથડાઈ હતી. જોકે ત્યારબાદ જે આખી કાર છે એ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ કારના ડ્રાઈવરની ધરપકડ કરી લેવાઈ છે. આ કાર બેફામ સ્પીડમાં આવી રહી હતી. તો કારમાં આગ લાગી અને કાર ચાલકની અટકાયત કરી લેવાઈ છે. સેલવાસનો આ બનાવ છે. બેફામ કારે અકસ્માત સર્જ્યો અને બાદમાં કારમાં આગ લાગી ગઈ હતી. રફતારના રાક્ષસો સતત બેફામ ચલાવી રહ્યા છે ગાડી અને એના કારણે જ આવા બનાવો સામે આવી રહ્યા છે. વાયરલ વિડીયો અંગે એમએલએ જીતુ સોમાણીએ ખુલાસો આપ્યો છે. વાંકાનેર એમએલએ જીતુ સોમાણીએ મોટો ખુલાસો કર્યો. વાત કરવા આવેલ વ્યક્તિ કોંગ્રેસ કાર્યકર હતો. કોંગ્રેસ કાર્યકર મારી ટીખળ કરવા આવ્યો હતો. દલડી ગામનો કોંગ્રેસ કાર્યકર ટીખળ કરી હતી. તેમણે જણાવ્યું કે મારે વિધર્મીઓના મત નથી જોઈતા. આ ટીખળ મામલે વકીલની સલાહ લઈ કાર્યવાહીની તૈયારી તેમણે આરંભી છે. તાજેતરમાં વાંકાનેરના એમએલએનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એમએલએ જીતુ સોમાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વ્યક્તિનો કોંગ્રેસમાં મત આપવાનું કહેતા સંભળાઈ રહ્યા છે. જો કે વિડીયો વાયરલ થયા બાદ એમએલએ સ્પષ્ટતા કરી કે આવેલો વ્યક્તિ જે છે એ કોંગ્રેસી હતો અને મારી ટીખળ કરવા આવ્યો હતો, જેનો જવાબ પણ શાલીનતાથી અપાયો હતો. ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસ ના એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષથી આમાં લાભ મળે. એ લાભ તો મારે દેવરાવો હોય ને એમ. હા તો હું કહું એમ કરો ને. હા નાખજો કોંગ્રેસ પાણી કયો ત્યારે છોડાવી દઈશ. કાંઈ વાંધો નહીં, ઈથી આપણે કાંઈ વધારે ન જોવે, છોડાવી દઈશ પાણી એમ. હો તમે આ વસ્તુ કરો બરોબર. ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે બી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો. કાંઈ વાંધો નહીં, કદાચ કંઈ ફરે હોય તો ફોન બોન કરું કાલે. કાંઈ નહીં, આમાં જ જવા દો, હું તમને કહું છું ને. કાંઈ કોને મોકલા તમે? એમ ભાઈ મોકલા? ના ના કોઈ હું કાયમ આવું છું, તમે અહીં સામેથી જ બકલું દઉં. કાંઈ વાંધો નહીં, પૈસા પેલા હું સેન્ટિંગના કામ કરતો હતો, તમને પહેલાથી વોટ પૂછશું. બરોબર. ભાજપમાં નાખશો?
ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેયમાં ભાજપ પર જ રાખવાના. તો કોંગ્રેસમાં રાખવાના. ના એમાં અમને નહીં ફાવે કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે એ લાભ તો મારે દેવરાવો હોય ને. એમ. હા તો હું કહું એમ કરો ને. હા નાખજો કોંગ્રેસમાં. પાણી પીઓ ત્યારે છોડાવી દઈશ. કાંઈ વાંધો નહીં બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે છોડાવી દઈશ પાણી. એમ આવો તમે આ વસ્તુ કરો કાંઈ વાંધો બરોબર. દલડીની વાત કરી તો દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં અને 25 વર્ષનું જે એની મતદાર યાદી છે દલડીની એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે. બીજું વાત એ છે કે હું 2002થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે હું પણ લડ્યો છું અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી અને ખોટી મતપેટી શું કામ અભડાવીએ જોઈએ. અને આ દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો અને એ કોંગ્રેસી હતો અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કહે કે મત કોને આપવાના છે. એલા ભાઈ હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે. અને બીજી વાત એ છે કે મેં દલડી ડીઘલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી તો હું અહીંયા મત કઈ રીતે માગી શકું? આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. મનપાના ચૂંટણી પરિણામો બાદ વિવાદોનો દોર યથાવત છે. વધુ એક ચૂંટાયેલ કોર્પોરેટરની ડિગ્રીનો વિવાદ સામે આવ્યો. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિનું સભ્યપદ રદ કરવાની કોંગ્રેસે માંગ કરી છે. નરોડા વોર્ડથી ચૂંટાયેલા ડોક્ટર ચંદાબેન પટેલની ડિગ્રીને લઈને વિવાદ થયો છે. નરોડાના કોંગ્રેસ ઉમેદવાર જીગર વ્યાસે ફરિયાદ નોંધાવી છે. ડોક્ટરની પદવી ખોટી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે નિવેદન આપ્યું. ચૂંટણી દરમિયાન પોતાની એફિડેવિટમાં ખોટી માહિતી આપી એવું તેઓ કહી રહ્યા છે. એમની એફિડેવિટ ચેક કરતા માલુમ પડ્યું કે તેઓ નકલી ડોક્ટર છે, ઝોલાછાપ ડોક્ટર છે. ખોટા દસ્તાવેજોને ભ્રમિત રીતે રજૂ કરીને મતદારોને પણ છેતર્યા છે અને જ્યારે એમણે એમના બેલેટ પેપરની અંદર પણ ડોક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ નામ લખાવ્યું હોય ત્યારે આ મતદારોની છેતરપિંડી છે. એની સામે ફરિયાદ નોંધાવી જોઈએ અને આ બહેન જે ચૂંટાયા છે એમનું સભ્યપદ છે એને પણ રદ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. અમદાવાદમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજે ભવ્ય ગૌ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પારકર સમાજની આગેવાની હેઠળ યોજાયેલી આ યાત્રામાં 300થી વધુ ટુ વ્હીલર સાથે મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા. ગૌ યાત્રા સવારે જોધપુર સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મંદિરથી ડીજે ગાડી અને ગૌમાતાના દુપટ્ટા સાથે પ્રસ્થાન કરી પ્રેરણા તીર્થ દેરાસર રોડ, 100 ફૂટ રોડ, પ્રહલાદનગર અને કોર્પોરેટ રોડ માર્ગે વિજલપુર મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌવધ પર પ્રતિબંધ અને ગૌ સંવર્ધન માટે કેન્દ્ર સરકારમાં અલગ અલગ મંત્રાલય રચવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ મુદ્દે હજારો લોકોના હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર મામલતદારને સોંપવામાં આવ્યું. અમદાવાદમાં જોધપુરથી ખાસ કરીને વેજલપુર મામલતદાર કચેરી સુધી એક રેલી નીકળી છે. આ રેલી છે ગૌ સન્માન માટે નીકળી રહી છે. 300 થી પણ વધારે ટુ વ્હીલર જોડાયા છે અને પારકર સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી છે. પારકર સમાજના જે પ્રમુખ છે, આગેવાન છે, તેમની સાથે વાતચીત કરીશું. મને જણાવશો કે આ રેલી શા માટે અને કેવી રીતે મામલતદાર કચેરી જવા પાછળનો હા, બધા જ ગૌભક્તો, બધા જ સનાતન ધર્મીઓ, બધા જ ધર્મપ્રેમી લોકો આજે એક જાહેર આહવાન કર્યું છે
કે 7 મેના રોજ ગૌ હત્યા બંધ કરવા માટે, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે દરેક તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું છે. આખા ગુજરાતભરમાં દરેક તાલુકામાં મામલતદારને આજે આવેદનપત્ર અપાશે. બધા મામલતદારશ્રીને, ધારાસભ્યશ્રીને અમે આવેદનપત્ર આપીશું અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે, ગૌ હત્યા બંધ કરવા માટે અમારું વિનંતી પત્ર, પ્રાર્થના પત્ર આપીશું. મોટી સંખ્યાની અંદર જોડાયેલા છે અને 300 થી પણ વધારે ટુ વ્હીલર છે તેઓ જોધપુર વિસ્તારમાંથી ખાસ કરીને વેજલપુર મામલતદાર કચેરી પહોંચશે અને પોતાની માંગ છે તેને રજૂ કરતું એક આવેદનપત્ર છે તેઓ આપવાના છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂનાગઢમાં દીપડાનો આતંક યથાવત છે. 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો. આણંદપુર ગામની આ ઘટના છે. રાત્રિના માતા પિતા પાસે સૂતેલા બાળકને દીપડાએ નિશાન બનાવ્યો. ખેત મજૂરી કરતા પરિવારના બાળક પર દીપડાએ હુમલો કરી દીધો. રાત્રિના ખેતરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે દીપડો આવી ચડ્યો. બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ગ્રામ્ય પંથકમાં દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યાં રાત્રિના સમયે 2-2:30 વાગે મારા ઘરમાં કીડીયું નીકળતા છે. અમે બારોબાર સુવા ગયા એટલે મારા છોકરાને એની મમ્મી પાસે સુરાયો ને હું ખાટલા ઉપર બાજુમાં સૂતો હતો. તો કલાક થયો ને સાહેબ, પછી દીપડાએ હુમલો કર્યો. તો મારા છોકરાને ઝડપી લીધો તો મારા ઘરના રાડ પાડ્યા. તો સાહેબ હું ઉઠી ગયો એટલે મેં આંકડાના પડકારમાં વાડમાં મૂકીને વયો ગયો. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના જોબાડા ગામની સીમમાં દીપડો દેખાયો. જોબાડા ગામની સીમમાં આવેલ વેજળકા ડેમ પાસે મોડી રાત્રે દીપડો જોવા મળ્યો. આ સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય વ્યાપી ગયો છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ગામજનોની માંગ છે. અગાઉ અંદાજે 3 વર્ષ પહેલા પણ આ જ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો. ગીર સોમનાથના વેરાવળના પંડવા ગામે 4 સિંહણની શાહી લટાર કેમેરામાં કેદ થઈ. એક સાથે 4 સિંહણ ગામના માર્ગ પર ચડી આવી. માર્ગ પર ચડી આવતા વાહનોના પૈડા પણ થંભી ગયા. રાહદારીઓએ આ દ્રશ્યોને પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા અહીંયા આવેલી પાંડવ ગુફામાં પણ સિંહો જોવા મળ્યા હતા અને હવે એક સાથે 4 સિંહો રસ્તા પર લટાર મારતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અમદાવાદમાં ખાસ લગ્ન નોંધણી અધિકારીની કચેરીએ વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની આશંકાને પગલે બંદોબસ્ત કરાયો છે. બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ પણ ખાસ લગ્ન અધિકારીની કચેરીએ પહોંચ્યા છે. બપોરે 1 કલાકે લગ્ન નોંધણી અધિકારીએ સમય આપ્યો હોવાની પ્રાથમિક માહિતીના આધારે કોર્ટ બહાર ડેરો નાખ્યો છે. જ્ઞાતિ બહાર લગ્નના કિસ્સામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન ન થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો પોલીસનો હાલ તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિન્દુ યુવતી મુસ્લિમ યુવકના લગ્નની આશંકાને ધ્યાનમાં રાખીને બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ અહીંયા કચેરી ખાતે આવી પહોંચ્યા છે. નોંધણી અધિકારીએ બપોરે 1નો સમય આપ્યા હોય એવી માહિતી તેમને મળી હતી, જેના કારણે કોર્ટની બહાર કાર્યકર્તાઓ પહોંચ્યા છે. લગ્નની નોંધણી સમયે જે પણ ગેરરીતિઓ થાય છે અથવા ખોટી માહિતી આપીને લગ્નની નોંધણી કરાવાતી હોય છે તેને લઈને આ વિરોધ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો. સામાન્ય ઈ રિક્ષા પાર્ક કરવા જેવી બાબતે 2 જૂથ વચ્ચે જાહેર રોડ પર મારામારી થઈ. આ ઘટના બાદ વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું. બંને પક્ષના સભ્યો એકબીજા પર લાકડીઓ, લાતો અને મુક્કાઓથી હુમલો કરવા લાગ્યા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો ઉત્તર પ્રદેશનો આ દ્રશ્ય છે. રિક્ષા પાર્ક કરવાની બાબતે જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા લોકો. લાકડીઓ અને છૂટા હાથની મારામારી કરી. આંકલાવના ઉમેટા ચોકડી હુમલા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. એપીએમસી બોરસદના ચેરમેન અશોક મહિડા પર 7 અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરી અને ફોન લૂંટી લીધો. આ ઘટનાને પગલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તપાસ ચાલી રહી છે. આણંદ એલસીબીને આ તપાસ સોંપવામાં આવી છે. એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓને પકડ્યા છે. કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાયું. હજુ 4 આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.